હે કાળી વાદળડી તું ને વીન વેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તું ને વીન વેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા. અત્યારે હની સિંહ છે ને એના ઘણા બધા રેપ સોંગ નીકળ્યા છે, પણ ખરેખર આપણું ગુજરાતી રેપ સોંગ છે બરાબર, એ આપણા છંદ દુહા છપાકરા છે બરાબર. જેમ કે બરોડામાં લોકોએ મને એઝ એ સિંગર એક્સેપ્ટ ના કર્યો, એટલે મેં વડોદરા જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી એઝ એ કીબોર્ડિસ્ટ તરીકે કામ કર્યું. નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ડે સ્પેશિયલ પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું આકાંક્ષા મંડલિયા. આમ તો જો કે આજનો પોડકાસ્ટ મારા માટે પણ એટલો સ્પેશિયલ છે, કારણ કે આજે સ્ટુડિયોમાં ખૂબ જ ખાસ મહેમાન પધાર્યા છે, ડૉક્ટર હેમંત જોશી, કે જેઓ ગરબા કિંગ છે. આમ તો જો કે હવે એમના મુખે જ એમની સફર શું છે, ગીતોને લઈને એમનો પ્રેમ શું છે, બધું આપણે જાણવાનું છે. તો પહેલાં તો હેમંતભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ. ખૂબ જ જાણીતો પ્રશ્ન તમારા માટે કે અહીંયા સુધીની સફર કેવી રહી? સફર ઘણી બધી, એક રીતે ગણો તો ઘણા ઉતાર ચઢાવ આવ્યા લાઈફમાં, પણ એવું કહે ને કે નાની ઉંમરથી શરૂઆત થઈ હતી અને જેમ જેમ આગળ જતો ગયો એમ અલગ અલગ ગુરુઓની પાસે ઘણું બધું શીખવા મળ્યું. અને પછી ઘણી જગ્યાએ એવું પણ થયું કે લોકોએ મને જેમ કે બરોડામાં લોકોએ મને એઝ એ સિંગર એક્સેપ્ટ ના કર્યો, એટલે મેં વડોદરા જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી એઝ એ કીબોર્ડિસ્ટ તરીકે કામ કર્યું. અચ્છા. હા, અને પછી ધીરે ધીરે અહીંયા રાજકોટમાં આવ્યો. રાજકોટની પબ્લિકે મને આમ જોવો તો એના દિલમાં બેસાડ્યો, અહીંયા સુધી પહોંચાડ્યો. આમ તો જો કે ગરબાની શરૂઆત થાય એટલે રાજકોટિયન્સના, ખાસ કરીને રાજકોટિયન્સના મુખે તો પહેલું નામ તમારું સાંભળવા મળે. તો બાળપણથી જે આ સફરની શરૂઆત કરેલી છે, તો કઈ ઉંમરે તેવો વિચાર આવેલો કે મારે ગાયકીની લાઈનમાં આગળ વધવું છે, મારે સિંગર બનવું છે, અને જે ઉતાર ચઢાવ આવ્યા છે તો એ મુશ્કેલીઓમાંથી તમે બહાર કેવી રીતે આવ્યા? એકચ્યુઅલી એવું છે કે લોકોને ઇન્સ્પિરેશન થાય છે કે મારે આગળ ગાવું, પણ મને તો હું લગભગ 5 વર્ષની ઉંમરનો હતો, 4 કે 5 વર્ષની, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ ત્યારે મારા દાદીમાનો સપોર્ટ મને બહુ સારો હતો. એમણે મને મારી આમ શરૂઆત ગણો ને તો મારું મૂળ ગામ મહુવા. હા, એક્ઝેક્ટલી. તો મહુવામાં અમારે ત્યાં ગાંધીબાગ કરીને એરિયા છે, અને ત્યાં એક બહુ જ મોટા મહુવાના લેવલના બહુ જ મોટા ગણપતિ થાય, અને એ ગણપતિથી મારું સ્ટાર્ટિંગ, આમ જોવા જાવ તો મ્યુઝિકનું સ્ટાર્ટિંગ મારી ગણપતિ. ત્યારે ગાવાની કશી ખબર નથી પડતી કે આને સિંગિંગ કહેવાય, પણ એક ગોડ ગિફ્ટ એવી હતી કે જ્યારે ગાતો ત્યારે સૂરમાં ગવાતું. અને ગણેશજીની સામે એક વખત એવી સિચ્યુએશન આવી કે હું ગાઈ શકું એવી પોઝિશનની એક્સિડન્ટ થયેલું, અને ડૉક્ટરે ના પાડી હતી કે ત્યાં એમને ના મોકલતા એમ. પણ કોઈને કીધા વગર એક વ્યસન પડી ગયું, તો કોઈને કીધા વગર ત્યાં જવું ને ગણપતિજીના 11 પાઠ કરવા. તે અમારે એક રાઠોડ કાકા હતા, જયપ્રકાશભાઈ રાઠોડ, અને એ રાઠોડ કાકાએ બસ સ્પેશિયલી એવું કહેવાય ને કે એના ગણપતિમાં એક એટ્રેક્શન આવું હતું કે નાનું એવું 4-5 વર્ષનું ટેણિયું છે, એ સંસ્કૃતના શ્લોકો સૂરમાં રાગમાં બોલે છે, એટલે મને માઇક આપ્યું અને ત્યારથી ગાવાની શરૂઆત થઈ. અને પછી એવું થયું કે જેમ જેમ આગળ જતો ગયો એટલે પપ્પાને એવું થયું કે આને મ્યુઝિકમાં વધારે રસ હોય એવું લાગે છે, એટલે અમારે ત્યાં સીતારામ પરિવારના પાઠ થતા. એટલે દર શનિવારે હનુમાનજી કોઈ પણના ઘરે જઈ અને હનુમાનજીના પાઠ કરે, તો એમાં મારા પપ્પા જતા, એની સાથે સાથે જવાનું શરૂ કર્યું. ત્યાં મને મારા પહેલા ગુરુ મળ્યા. હા, અને એમણે એવું કીધું કે આ છોકરો સિંગિંગમાં આગળ વધી શકે એવું છે, અને એવું હું ચોક્કસ યાદ કરીશ. અમારા પ્રકાશ દાદા, હું એને દાદા કહેતો પ્રેમથી, પ્રકાશભાઈ સિદ્ધપુરા, એમણે મને પહેલો સા શીખવાડ્યો કે આ તું જે ગાય છે એ બરાબર છે, પણ આપણે ટેકનિકલી શરૂઆત કરવી છે તો પહેલો સા તારો. એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. એ પછી જેમ જેમ ખબર પડતી ગઈ, જેમ કે બીજા ધોરણમાં, ત્રીજામાં, ચોથા ધોરણમાં જેમ આવ્યો
એમ ખબર પડી કે ખરેખર હવે આમાં કરિયર આમાં આપણે આગળ કરવું જોઈએ. પછી એમણે સજેસ્ટ કર્યું ને અમારા મહુવાના ગાંધર્વ કહેવાતા અને મહુવાના લોકો જેમની બહુ જ રિસ્પેક્ટ કરતા, અત્યારે તો હાલ તો એ નથી આ દુનિયામાં, પણ એ કે દોશી સાહેબ, એ સાહેબ છે ને એમણે મને એ જીવ્યા ત્યાં સુધી એમણે મને ઉપાંત્ય વિશારદ સુધી એમણે મને મ્યુઝિકનું નોલેજ આપ્યું એઝ અ ગુરુ તરીકે. એટલે મારા બીજા ગુરુ એ થયા. એમના દેહાંત પછી એમના ધર્મપત્ની સંગીતાબેન, એમની પાસે મેં વિશારદ સુધી કમ્પ્લીટ કર્યું. શું વાત છે. હા, ત્યાર પછી મ્યુઝિકલ જર્ની શરૂ થઈ. એમાં પહેલો વોઇસ ઓફ મહુવા કરીને જાયન્ટ્સ ગ્રુપે એક કોમ્પિટિશન કરી હતી. કોમ્પિટિશન પહેલી મારી લાઈફની, એમાં જીત્યો. અને પછી આગળ જતા જતા એવું થયું કે હવે એક્ઝેક્ટલી 100% આપણે મ્યુઝિકમાં જ આપણી લાઈફ દેવી, આ જ આપણી લાઈન છે, આમાં જ આપણું કરિયર બનાવવાનું છે. હા, એક્ઝેક્ટલી. એટલે પછી સર્ચ કર્યું તો ભાઈ મ્યુઝિક માટે સારામાં સારી ઇન્સ્ટિટ્યૂટ જો હોય તો વડોદરા MS યુનિવર્સિટી છે. તો MS યુનિવર્સિટીમાં જવા માટે તો 12th પાસની મિનિમમ જરૂર પડે. એટલે 12મા સુધી ભણ્યો. અમારી JP પારેખ હાઈસ્કૂલ બહુ ફેમસ છે. અને ત્યાંથી પછી MS યુનિવર્સિટીમાં ગયો. MS-માં એવું થયું હતું કે મને એવી આશા નથી કે હું MS યુનિવર્સિટીમાં સિલેક્ટ થઈ જઈશ, કેમ કે અમારા વખતે છે ને એપ્ટિટ્યૂડ ટેસ્ટ હતી. અમારા વખતે એટલું સ્ટ્રિક્ટ હતું કે મેરિટના બેઝ ઉપર તમને 100% એડમિશન આપે, પણ તમારી એની સાથે સાથે તમારી પોતાની, તમે એઝ એ ગાયક તરીકે MS યુનિવર્સિટીમાં ભણવા માટે તમે કેપેબલ છો એની પૂરેપૂરી. અને તે વખતે એટલે હું યાદ કરું, અમારા LS ચતુર્વેદી સાહેબ જે મથુરાના રાજઘરાનાના ગાયક, જે MS યુનિવર્સિટીમાં બહુ જ ઊંચા સ્થાન ઉપર હતા, એ બધાની ટેસ્ટ લેતા કે આ છોકરો ગાવા લાયક છે કે નહીં. અચ્છા, ટેસ્ટ લે ત્યારે બધાને ઊંધું પૂછે કે ભાઈ યહાં पे તું क्या आया है, यहाँ पे तो कुछ लेना देना नहीं है, अपना करियर बनाओ. રિવર્સ સાયકોલોજી યુઝ કરે. યસ, એક્ઝેક્ટલી. તો મને તો ખબર નથી, હું તો મને જે ગાવાનું કીધું ગઈને પાછો આવતો રહ્યો. અને 15 દિવસમાં જવાબ ના આવ્યો એટલે મને એવું થયું ભાઈ આપણે મહુવાની કોલેજમાં એડમિશન લઈ લઈએ. મેં ત્યાં એડમિશન લઈ લીધું. ત્યાં અહીંથી લેટર આવ્યો તમે અહીંયા સિલેક્ટ થઈ ગયા, એટલે વળી પાછું અહીંથી એડમિશન કેન્સલ કરીને MS-માં આવ્યો. MS-માં ભણ્યો, માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું અને ત્યાંથી જ આગળની જર્ની કરીને PhD કમ્પ્લીટ કર્યું. એ કલકત્તા કર્યું. કલકત્તા PhD કમ્પ્લીટ કર્યું છે. અચ્છા, હા. ત્યાં પતાવીને પછી કમ્પ્લીટ થયું એટલે મારા ગુરુજી રશીદ ખાન સાહેબ એમણે એવું કીધું કે તારી પાસે 2 ઓપ્શન છે. એક તો તું શો સ્ટાર્ટ કર, હવે યુ કેન સ્ટાર્ટ યોર શો. આ સંગીતની મહાનતા છે કે આટલું ભણ્યા પછી ગુરુની આજ્ઞા થાય એ પછી તમે શો કરી શકીએ. એક્ઝેક્ટલી. અને આપણે અહીંયા ઘણીવાર એવું થતું હોય છે કે 1 કે 2 ગીત આવડી જાય ને આપણને એવું લાગે કે ભાઈ આપણી પાસે સંગીતનું પૂરતું જ્ઞાન આવી ગયું છે, પણ આ એક નાનકડો એવો ગ્લાસ નથી પાણીનો કે જે તમે પી લ્યો છો ને તમને બધું આવડી ગયું. આ એક સમુદ્ર છે, સતત શીખતું રહેવાનું છે. હા, આ કહેવાય ને મારા ગુરુજી જ્યાં સુધી હતા ત્યાં સુધી એને કોઈ પણ વ્યક્તિ એને એપ્રિશિએટ કરે ને એટલે એમ કે સબ માલિક કી મહેરબાની હે, મુझे कुछ नहीं आता है. ઈ આટલા લેવલે પહોંચ્યા પછી એ જો એવું કહેતા, ડાઉન ટુ અર્થ એકદમ. એક્ઝેક્ટલી. અને વડોદરા જ્યારે હું ભણતો ને મેં તમને કીધું ત્યારે મને કોઈ એઝ એ સિંગર તરીકે એક્સેપ્ટ નતા કરતા. બરાબર, કેમ કે હવે ત્યારે સમય એવો હતો કે વડોદરા એટલે એમ કહેવાય ને કે મ્યુઝિકનું આમ હબ કહેવાય. બરાબર, ત્યાં જગ્યાએ સિંગર મળે. અને મારી હારના અમુક લોકો તેડે મેં મારી આમ કેમ કે હું પર્સન એવો કે લગભગ બધાની સાથે આમ વાઈડ આઈ કરવું એ બધીથી હું થોડો દૂર હતો. હું મારા કેમ કે જે વસ્તુ કરવાની ગયો તો એ કરવા માટે આપણો ગોલ જે છે એના ઉપર સ્ટિક રહેવાનું. કેમ કે પરિસ્થિતિ કેવી છે, હાવ નાની. એટલે પપ્પાનો પગાર ખાલી 1200 રૂપિયા, અને એ સિચ્યુએશનમાં હું ત્યાં ભણવા જ હતો. એટલે બધું આપણે જાતે જ કરવાનું એવું. જો કે મારા સ્પોન્સર્સ પછી થયા કે જેમ કે અમારા વિનુભાઈ પાટવાળા છે, મહુવાનું બહુ મોટું નામ છે વિનુ કાકા. એટલે એણે કીધું કે તારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં છૂટ છે. એટલે પણ ત્યાં પ્રશ્ન એવો હતો કે ત્યાં જો હું સિંગિંગ પકડ, ત્યાં સિંગિંગ એ વખતમાં સિંગિંગના પૈસા ઓછા હતા અને કીબોર્ડના પૈસા વધારે હતા. અચ્છા, હા, બરાબર. એટલે મેં કીધું હવે આપણે કીબોર્ડ પકડી લેવાય, જેનાથી આપણી ફી એ નીકળે
અને ફાઇનાન્શિયલી હેલ્પ એકદમથી હા. થઈ જાય. એટલે કીબોર્ડ પકડ્યું, કીબોર્ડના શો કરી અને પછી કોલેજની ફીસ ભરતો, પછી જ્યાં અટકે ત્યાં વિનુ કાકા કીધું હતું કે તું મારી પાસેથી, એટલે બેઝિકલી જો તો એણે મને ભણાવ્યો. અચ્છા, હા. એટલે આમ કહી શકીએ કે ગુરુ દત્તાત્રેય જેવી વાત છે કે ઘણા બધા ગુરુ પણ છે અને ઘણા બધા ગુરુ પાસેથી તમે જ્ઞાન મેળવેલું છે. અને અત્યારે ગરબા કિંગ હેમંત જોશી તો છે, સાથે ડૉક્ટર હેમંત જોશી, કારણ કે તમે PhD પૂરું કર્યું છે. તો ઘણા બધા લોકો એવા હોય છે કે તેમને મ્યુઝિક લાઇનમાં આગળ વધવું છે, પણ એક્ઝેક્ટલી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેતી હોય છે એનો કોઈ આઈડિયા નથી હોતો. તો એના માટેની ડિગ્રી શું હોય છે એ દર્શકોને એક માહિતી. મ્યુઝિકમાં છે ને, મ્યુઝિક ફિલ્ડમાં જેને આગળ વધવું છે, જો દરેક વસ્તુનો પાયો છે ને બહુ મહત્વનું કામ કરે. ક્લાસિકલમાં અત્યારે દુનિયાનો કોઈ પણ આર્ટિસ્ટ તમે લઈ લો, એ વ્યક્તિએ સ્ટેજની સાથે એનો પોતાનો રિયાઝ અને એનું ક્લાસિકલ લેવલ એણે પહેલાં પરફેક્ટ કર્યું અને પછી એ શો લેવલ ઉપર ચડ્યો, તો એને સક્સેસ પ્રોપરલી મળે. કેમ કે એને ખબર છે કે મારે આ જગ્યાએથી આ હરકત લેવાની છે. બરાબર. હવે જેને મ્યુઝિક ફિલ્ડમાં જવું છે, મ્યુઝિક ફિલ્ડ માટે અમારી જે કહેવત છે કે જો રિયાઝ કરેગા વો રાજ કરેગા. બરાબર. તો એની જે ડિગ્રી છે MS યુનિવર્સિટીમાંથી મળે છે અને અત્યારે તો લગભગ બધી યુનિવર્સિટીમાં મ્યુઝિક ફિલ્ડ આવી ગયું છે. બેચલર, માસ્ટર્સ કોઈ પણ, બેચલર ઇન પરફોર્મિંગ આર્ટ્સ, માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ, પછી PhD ઇન પરફોર્મિંગ આર્ટ્સ, તમારે જે કાંઈ પછી તમારો સબ્જેક્ટ ઉપર છે. જેમ કે મારો સબ્જેક્ટ વોકલ હતો, તો વોકલમાં મેં મુખ્ય રાગો જે રાખવાનો એ બધા મારો સબ્જેક્ટ હતો. હવે એના અંદર તમે આગળ કરી શકો. પછી નોટ ઓનલી ક્લાસિકલ, આ મહત્વની વસ્તુ છે. ક્લાસિકલ કર્યા પછીનો જે પિરિયડ છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે. જો તમારે પ્યોર ક્લાસિકલ લેવલમાં જ જવું છે તો તમારે એરિયાઝ કન્ટિન્યુ ચાલુ જ રાખવો પડે. પણ તમારે જો શોના ફિલ્ડમાં આવવું છે, એમાં મ્યુઝિકમાં ખાસ કરીને બોલિવૂડ ગાઓ કે ગુજરાતી ગાઓ કોઈ પણ ગાઓ, તેમાં તમારે છે ને વેસ્ટર્ન મ્યુઝિક તમારે જરૂર કરવું જોઈએ. એ ખાસ કામ આવે. મારા ગુરુજીએ મને કીધું PhD પૂરું થયા પછી મને એવું કીધું તારી પાસે બે સ્કોપ છે, કાં તો તું શો કર અને કાં તો હજુ 1 વર્ષ દઈ દે, 1 વર્ષનો વેસ્ટર્ન મ્યુઝિકનો કોર્સ કરી લે. જેમ કે એમાં જે ઇંગ્લિશ નોટ્સ બધા છે, ડોરેમીફા, બરાબર, પછી યોડલિંગ છે, ક્રશિંગ છે, આ બધી વસ્તુ છે ને તમારું ગળું પરફેક્ટ તૈયાર કરે. એટલે ક્લાસિકલ વસ્તુ શું છે કે એ મૂળ બેઝ છે, પણ ક્લાસિકલના આધાર ઉપર તમે વેસ્ટર્ન મ્યુઝિક એનો 1 જ વર્ષનો કોર્સ કદાચ કરી લો. છે કોર્સ બહુ મોટો, કદાચ લાંબુ ન કરો, 1 વર્ષનો તમે એ વસ્તુ કરી લો તો આગળના ફ્યુચરમાં શો માટે તમને એ બહુ વસ્તુ કામ આવશે. એટલે આટલી બધી જર્ની છે એ કવર કરીને એ લોકો સંપૂર્ણ જ્ઞાન છે એ સંગીતનું મેળવી શકે છે. આમ તો જો કે સંપૂર્ણતા ન કહી શકીએ, કારણ કે આમાં તો રોજ શીખતું રહેવાનું છે. રોજ ને રોજ કોઈક નવી બાબત એવી આવશે કે જે તમારી પાસે નહીં હોય ને બીજા પાસેથી તમારે લેવાની છે. પણ સ્ટીલ એક એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં એક આ વસ્તુ કરી શકાય. પણ હેમંતભાઈ, એક વાત કરીએ તો યુવાનો ખાસ કરીને, ગુજરાતી આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે, આપણા લોકગીતો છે, દુહા, છંદ, લોક સાહિત્ય, આમ કહે ને કે ખૂબ જ આપણું ઘરેણું છે આપણા સાહિત્ય માટેનું. પણ અત્યારે યુવાનો ક્યાંક ને ક્યાંક બીજા ગીતો તરફ, બીજા જે બહારના ગીતો છે તેના તરફ વળી રહ્યા છે. તે પણ એક સારી બાબત કહી શકાય. પણ આપણું જે અત્યારે ગુજરાતી ઘરેણું છે તેનાથી એ દૂર થઈ રહ્યા છે. ત્યારે એ યુવાનોના વર્ગમાંથી તમે એક યુવાન તરીકે આ બધા ગીતો તરફ આગળ વધ્યા છો, તો એના માટેની પ્રેરણા કોઈ વ્યક્તિ રહેલું છે કે કોઈ એવી ઘટના કે તેને તમને આના માટેની પ્રેરણા આપી? એની માટે 2-3 વ્યક્તિઓ જવાબદાર છે. એક તો કેવું છે કે એક તો મારા ગુરુજી, કે જેણે મને એવું એક વસ્તુ ફીલ કરાવી કે જીવનમાં આપણા ઉપર ગુરુનો હાથ હોય ને તો આપણે દુનિયામાં ક્યાંય પણ પાછા નથી પડી. બરાબર. કેમ કે માણસ હંમેશા 2 જ વ્યક્તિની મર્યાદા રાખતો, 3 વ્યક્તિની મર્યાદા રાખતો. એક ભગવાન છે, એમના માતા પિતા છે, ને ગુરુ છે. હવે એક કારણભૂત એ હતા, એણે મને મોટિવેટ એ વસ્તુ માટે કર્યો કે તારે જો શો જ કરવા છે, તારે ક્લાસિકલ કરવું છે, તો પછી અહીંથી તારું ક્લાસિકલની જર્ની તું સ્ટાર્ટ કરી શકે. પણ તારે જો શો કરવા છે તો હજી તું આની એક વસ્તુ કર. હવે વેસ્ટર્ન મ્યુઝિકમાં ગયા પછી એ વસ્તુની ખબર પડી કે વેસ્ટર્ન મ્યુઝિક છે એનો ઉપયોગ આપણે આપણા ફિલ્ડમાં કરીએ, આપણું ગુજરાતી,
કે તમે દુનિયામાં ફરવા જશો બરાબર, જ્યાં જશો ત્યાં ગુજરાતી જેવો તમને ક્યાંય જોવા નહીં મળે. 100%. હા. અચ્છા, ગુજરાતી જ્યાં પણ હશે એ ક્યાંય નોકર થઈને કામ નહીં કરતો હોય, કેમ કે આપણામાં એવી આવડત છે. બરાબર. આપણી સંસ્કૃતિ છે, આપણી આમ માતૃભાષા ગુજરાતી છે. માતૃભાષા, હા. દેવભાષા છે એ સંસ્કૃત છે, એ વર્લ્ડ વાઇડ ચાલે બરાબર, એ બધાની માં છે. પણ આપણી માતૃભાષા છે ગુજરાતી. હવે મને આ વેસ્ટર્ન મ્યુઝિકમાં ગયા પછી એ વસ્તુ ફીલ થઈ કે ગુજરાતી આપણી પાસે આપણું કેટલું બધું સાહિત્ય છે. આપણું સાહિત્ય મૂકીને આપણે બીજા સોંગ ગાઈને શું મતલબ છે? હા, 100%. બરાબર. હિન્દી હું પણ ગાઉં છું બરાબર, નથી ગાતો એમને. આ જેટલા ગરબા રમવાવાળા જેટલા ખેલૈયાઓ છે બધા અમારા, આ ગ્રાઉન્ડ ઉપર હિન્દી આવે જ છે, નથી આવતું એવું નથી બરાબર, કેમ કે આપણે જ્યાં ડિસ્કો દાંડિયાનો ટ્રેન્ડ છે, હિન્દી આવે જ છે. પણ ગુજરાતી જે વસ્તુ છે ને એની મજા આખી અલગ છે. એમાં હમણાંથી જે ફોક ટ્રેન્ડ નીકળ્યો છે, જેમ કે આદિત્યભાઈ છે, આદિત્ય ગઢવી છે, એ આખો અલગ ટ્રેન્ડ લેવો, એનાથી લોકો એ બાજુ વળ્યા છે બરાબર. હવે જોવા જાવ તો અત્યારે હની સિંહ છે ને એના ઘણા બધા રેપ સોંગ નીકળ્યા છે, પણ ખરેખર આપણું ગુજરાતી રેપ સોંગ છે બરાબર, એ આપણા છંદ, દુહા, છપાકરા છે બરાબર, એ લોકોને ખબર પડી કે આ આપણું વસ્તુ છે, એટલે એ ટ્રેન્ડ બાજુ વળ્યા. બીજા મારી લાઈફમાં એક અત્યારે હું મારો ભાઈ કહી શકું, આમ તો કેવું શું કામ છે જ બરાબર, કેમ કે મારો ટર્નિંગ પોઈન્ટ છે એ વ્યક્તિ. અહીંયા આવ્યો ત્યારે મને સપોર્ટ, હું રાજકોટમાં મને લાવવાવાળો મૌલિકભાઈ ગજ્જર, ઓકે, ઇઝ એન ગુડ સિંગર, રાજકોટના બહુ સારા સિંગર છે. એણે મને એવું કીધું કે તમે ત્યાં વડોદરા ખોટા છો, તમારી જગ્યા અહીંયા રાજકોટમાં છે. એટલે આઈ વોઝ સેડ દેટ કે હું રાજકોટમાં મારી કોઈ ઓળખાણ નથી. એટલે મૌલિકભાઈ એવું કીધું, હું તો ઓળખું છું ને, અહીંયા મને બધી જ વ્યવસ્થા આવીને કરી દીધી. અને પછી બરોડાથી હું રાજકોટ આવ્યો અને એમાં મને તેજસભાઈ મળ્યા. તેજસભાઈ મને ઘણો સપોર્ટ કર્યો. તેજસભાઈ શીશાંગિયા, એમની જીલ એન્ટરટેનમેન્ટમાં ઘણું બધું એવું, અને હજુ સ્ટીલ એમનો સપોર્ટ હજુ છે. પણ કોરોનાના સમયમાં જ્યારે બધી જ વસ્તુ ઠપ હતી, ત્યારે મારી લાઈફમાં એક વ્યક્તિની એન્ટ્રી થઈ જેમનું નામ છે પરાગભાઈ ચારિયા. હું એવું કહી શકું કે અત્યારે હું જે કંઈ છું એ મહેનત બધી એની છે. હા, મારી પાછળ એ મારો કદાચ કોઈ પણ જાતનો ટ્રેક હોય કે મારી પાછળ નું પીઠબળ હોય તો એ પરાગભાઈ છે. મારી પાછળ એણે ધોમ ખર્ચો કર્યો છે એવું નથી બરાબર, પણ એમનો પહેલેથી ભાવ એવો કે આ વ્યક્તિને મોટિવેશન મળે. અચ્છા, નવું ટ્રેન્ડિંગ કંઈ પણ આવે છે તો પહેલાં મને મોકલે કે આ વસ્તુ તૈયાર કરી લેજો, આ વસ્તુ ત્યાં ટ્રેન્ડિંગમાં ચાલે. એટલે એનો પણ એક મહત્વનો પાર્ટ છે કે મારી લાઈફમાં માનો કે ગુજરાતી હોય, સંસ્કૃત હોય, અત્યારે યંગસ્ટર્સ છે એમાં સંસ્કૃતમાં શિવ તાંડવ સ્તોત્રમ છે, એ બધી વસ્તુ બહુ ફેમસ છે. તો મજાની વાત એ છે કે આપણા યંગસ્ટર્સ જેટલા છે એ બધા શિવ તાંડવને માને છે ને, એ બહુ મોટી વાત છે. હનુમાન ચાલીસાને માને છે બરાબર. તો આ બધા ટ્રેન્ડ શરૂ થવામાં ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ, પણ એનું જે ઇન્સ્પિરેશન છે ને એમાં મારા એક ગુરુજી છે, મારા મમ્મી છે અને પરાગભાઈ છે. આ 3 જણાનો બહુ મોટો ફાળો. એટલે એવું કહી શકીએ કે તમારા સૂર, તમારા અવાજને છે ને રાજકોટવાસીઓ કે આમ તો રંગીલી પ્રજા છે એને ખૂબ જ હરખાતા હૈયે સ્વીકારી લીધું છે. અને એટલા માટે જ, અને એક ખાસ વાત કે અત્યારે ગરબામાં બધા એવું કહે છે કે હિન્દી ગીતો પર, પણ જે મજા આપણા એ પ્રાચીન ગીતો પર રમવાની છે ને એ કદાચ હિન્દી ગીતો ઉપર આવી જ ના શકે. અને એટલા જ કારણે ડિસ્કો દાંડિયા છે, પણ તેમ છતાં ગરબાઓમાં 70% ભાગ હજુ પણ આપણા ગુજરાતી ગરબાઓનો છે. તો એક તમે વર્ડ બોલ્યા હનુમાન ચાલીસા, અને એ તમારી સ્પેશિયાલિસ્ટ છે, કારણ કે અત્યારે કોઈ પણ વસ્તુ તમારી કોઈ સૌથી મોટી ઓળખ હોય તો એ હનુમાન ચાલીસા માટેની છે. તો એ શું આખી કહાની છે? રાજકોટના જે ખેલૈયાઓ છે એમના મગજમાં હેમંત જોશીનું નામ આવ્યું તો એ હું ખાસ યાદ કરીશ. અમારા રોયલ રજવાડી રાસોત્સવના મારા જેની સાથે મારા મોટાભાઈનો સંબંધ છે, એ અમારે વિજયસિંહ જાડેજા અને અજયસિંહ જાડેજા જે ખૂબ દર વર્ષે આયોજન કરે. પહેલું આયોજન એમણે મને યાદ છે, મને એણે 2014માં કીધું હતું. ત્યારે મારે આફ્રિકા નવરાત્રી માટે જવાનું હતું. એટલે મેં એમને કીધું, હું આ વર્ષે નહીં આવી શકું, પણ હું તમારી સાથે 2015થી જોઈન્ટ થઈને 2015થી મારી પહેલી નવરાત્રી થઈ. ત્યારે 2016માં એકચ્યુઅલી 15ની નવરાત્રી વહી ગઈ. 2016માં
ચાલુ ગરબાએ ત્યારથી મને લોકો ઓળખવા માંડ્યા કે રાજકોટમાં એક આવો વ્યક્તિ છે કે જે ખૂબ સારું ગાય છે. અને પછીથી લોકોનો પ્રેમ મળ્યો. એટલે જે રોયલ રજવાડી ગ્રાઉન્ડ છે એ પહેલા ન્યૂ શહેર ગ્રાઉન્ડ કહેવાતું, પછી રોયલ રાસોત્સવ થયું અને પછી અત્યારે રોયલ રજવાડી. અને એમાંથી એક સિચ્યુએશન એવી આવી કે એક સોંગ છે શંકર મહાદેવનનું, બરસો યારો બરસો, આઈ થિંક રોકોન કઈ મૂવીનું છે. અને એમાં શંકર મહાદેવને એન્ડના પાર્ટમાં હનુમાન ચાલીસાનો પાર્ટ ગાયો છે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. બરાબર. હવે મારે ગાવાનું હતું એ, પણ હનુમાનજીને કંઈક બીજું ઈચ્છા હશે, એટલે આખી ફૂલ સ્પીડમાં ચાલતી હતી ને એમાં મેં આખી હનુમાન ચાલીસા ગાય. એટલે મારે વિજયસિંહ જાડેજા એવું કીધું કે યાર આને તો આખી હનુમાન ચાલીસા ગાઈ નાખી, ક્યાં વાત થઈ છે. એટલે મને ત્યાંથી ક્લિક થયું. એટલે વિજયભાઈ મેં કીધું, વિજયભાઈ આ વસ્તુ મને કે આ વસ્તુ ઉપડે, તો આ વસ્તુ ના શીખે. બરાબર. એટલે ત્યારથી ગરબામાં શરૂ કરી. પછી ઓલું શું છે 4/4 ની સ્પીડ, એકદમ સ્પીડ ચાલુ હોય એમાં હનુમાન ચાલીસા ચાલુ હોય ને, પછી એવું ઇન્સ્પિરેશન થયું કે હવે આને કંઈક રેકોર્ડ બનાવીએ, કે આની સ્પીડ વધારીએ, આમાં ફાસ્ટ શું થઈ શકે. હવે એ ફાસ્ટનો રેકોર્ડ બનાવ્યો. એ વસ્તુને વાયરલ કરી. અમારા શેખ પીપરિયાનો એક શો હતો, એ શોમાં હજુ એ વિડીયો બહુ બધે ફરે છે. શેખ પીપરિયાનો શો હતો અને ત્યાં પાછળ સરસ્વતી માતાજીની મૂર્તિ છે, એ વિડીયો બહુ ફરે. બાહુબલી નામ તેની બધું ત્યાંથી બહુ જબરું એ લોકો વાયરલ કર્યું. એટલે એ શોમાંથી એ હનુમાન ચાલીસા એ પ્રોપરલી પિકઅપ પકડ્યું, સ્પીડ પકડ્યું. એ પછી એ આખું સિગ્નેચર કલેક્શન થઈ ગયું કે ભાઈ વર્લ્ડની ફાસ્ટેસ્ટ હનુમાન ચાલીસા છે. પછી રેકોર્ડ કર્યો કે ભાઈ આટલું ફાસ્ટ. એટલે રેકોર્ડ વાળા છે એમણે એવું કીધું કે આટલું ફાસ્ટ અત્યાર સુધી કોઈ નથી ગઈ, તો તમે રેકોર્ડ બનાવો એમ. એટલે પછી એટલે આમ તમારી જર્નીને છે ને આધ્યાત્મિક જર્ની પણ કહી શકીએ, કારણ કે શુભ શરૂઆત ગણપતિ દાદાના નામથી કરી, તમારી શરૂઆત ત્યાંથી થઈ છે. પછી એ સિવાય આપણે જે શિવ તાંડવ છે, સ્ત્રોત છે, એ બધી તમે ત્યાંથી શરૂઆત કરી, અને છેલ્લે રેકોર્ડ પણ હનુમાન દાદાના નામ પરથી બનાવ્યો છે. તો એ ખૂબ સારી વાત કહી શકાય કે એક સંગીતમય જર્ની છે સાથે આધ્યાત્મિક જર્ની છે. પણ રિસેન્ટલી હમણાં તમારું એક કલેક્શન છે જે યુટ્યુબ પર આપણે લોન્ચ કર્યું છે, વાંસલડી. તો એ પણ ખૂબ સારું છે અને લોકો પણ એના પર અઢળક પ્રેમ અત્યારે વરસાવી રહ્યા છે. તો એનું પાછળનું અત્યારે તમે જે તૈયારી કરી હશે એના ઉપર નાનકડી એક વાત. હા, એમાં એકચ્યુઅલી દર વર્ષે આ સમય એવો છે ત્યારે અમે આઉટ ઓફ કન્ટ્રી હોઈએ છીએ, ઓસ્ટ્રેલિયા છે કે ક્યાંય પણ. પ્રશ્ન આ વર્ષનો એવો હતો કે આ વર્ષે મારે ત્યાં 2 પ્રસંગ એવા આવે છે કે જેમાં હું જે તારીખ સેમ થતી હતી. એટલે ઓસ્ટ્રેલિયામાં મેં અમારે ત્યાં દીપેશભાઈ છે એમને મેં કીધું કે આ વર્ષે હું નહીં પહોંચી શકું. એનું કારણ છે કે આ વર્ષે મારે, અને એવા પ્રસંગ છે કે એમાં મારે હાજર રહેવું પડે. એક તો મારી દીકરી છે 1 વર્ષની થઈ, એટલે એમનો બર્થડે હતો, એટલે એ મારા માટે બહુ દિવાળી જેવું હતું. અને બીજું મારા પપ્પાનું રિસેન્ટલી એમના થયું, એટલે એમનું શ્રાદ્ધ છે એ આવે. એટલે આ 2 જે તારીખ છે એ મેચ થતી હતી. એટલે આ વર્ષે હું નહોતો ગયો. એટલે મારા પરાગભાઈ એવું કીધું કે આ વર્ષનું આપણે નથી, તો આપણે એનો કંઈક સદુપયોગ કરીએ. એમાં અમારી સાથે દિવ્યાબેન વેગડા છે સિંગરમાં, એમના મેનેજર છે હાર્દિકભાઈ, એ પણ જોઈન્ટ થયા અને વાંસલડીનો આખો ટ્રેક તૈયાર થયો, જેમાં અહીંયા જયદીપભાઈ કરીને છે પટેલ, ખૂબ સારા મ્યુઝિક ડિરેક્ટર છે, એમણે આખું બધું મ્યુઝિક એડ કર્યું. અને હું 100% કહીશ કે મારી માટે થઈને એ લોકોએ પહેલાં નક્કી એવું કર્યું હતું કે અમદાવાદ જે બધા સેટ ઊભા છે ત્યાં આનું શૂટ કરવું, પણ અમદાવાદની બદલે એણે આખો સેટ પોતે જ ઊભો કર્યો આખો, અને આખું સેટ રેડી કર્યું અને એ શૂટિંગ ત્યાંથી. અને ભાવનગરનું બહુ સારું અર્બન ડાન્સ એકેડમી છે, એમણે ઘણો સાથ સહકાર આપ્યો, એમણે આમાં રહ્યું. અને મારું તો પહેલું જ ટાઇટલ, કેમ કે અત્યાર સુધી મેં ટાઇટલ ક્યાંય નથી બનાવ્યા, પણ સરસ રહ્યું અને લોકોનો ઘણો પ્રેમ મળે છે. એટલે એ જ વસ્તુ કે અત્યારે મેં હમણાં જ બધું બનાવતી હતી ત્યારે મેં જોયું, એટલે મને ખુદને ખૂબ ગમ્યું, કારણ કે એટલું બધું સરસ અને દરેક ગીતો એક સાથે આવરી લેવામાં આવ્યા છે, તે ખૂબ સારી વાત કહી શકાય. અને એક બીજી વાત એ કે તમે જે 1-2 નામ લીધા કે ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે, તો વિદેશ જર્ની તમારી કેવી રહી?
વિદેશ જર્ની તો સરસ, પણ બેઝિકલી હું ભારતનો સિંગર છું. અચ્છા, એટલે મને આમ ફોરેન કન્ટ્રીમાં જઈએ ને તો મજા આવે, ત્યાં જોવાનું સારું છે, પણ 10-15 દિવસ થાય ને ત્યાં ઇન્ડિયા પાછું સાંભળે, યાદ આવી જાય. હા, આવું હોય તો મજા આવે. હા, પણ ત્યાંના લોકોએ પણ ઘણો બધો પ્રેમ આપ્યો. જેમ કે હું શ્રીલંકા ગયો છું, જે અરાઇવલ વિઝા કન્ટ્રી છે, દુબઈ છે, શ્રીલંકા છે, આફ્રિકા છે. જે અર્લી વિઝા કન્ટ્રી છે એ ઓસ્ટ્રેલિયા છે, સાઉથ કોરિયા છે. સાઉથ કોરિયામાં ઇન્ડિયાનું પહેલું બેન્ડ લઈને અમે લોકો ગયા હતા. અમારા શ્રી કૃષ્ણ ઇવેન્ટ છે, દ્વારકેશભાઈ જોશી, એમની આખી ઇવેન્ટ મેનેજમેન્ટની અંદર અમે લોકો ગયા હતા, અને ત્યાં પણ મજા આવી. શો સરસ રહ્યા. ત્યાં ગુજરાતીઓ પણ હતા, પંજાબીઓ પણ હતા, એટલે ત્યાં પણ શો સરસ બધા રહ્યા. સાઉથ કોરિયા નામ કદાચ દર્શકોએ ક્લિક કરી લીધું હશે, કારણ કે અત્યારે ખાસ કરીને ગર્લ્સમાં સ્પેશિયલી સાઉથ કોરિયા છે ને એ આમ કહે ને કે ડ્રીમ પ્લેસ છે. તો સ્પેશિયલી એક યાનો અનુભવ તમારે કેવો રહ્યો? કારણ કે યાના લોકો છે અત્યારે ખાસ કરીને યુવાનોમાં સાઉથ કોરિયાને લઈને એક અલગ જ ટ્રેન્ડ જોવા મળે છે, તો ત્યાંનો અનુભવ સ્પેશિયલી કેવો રહ્યો? ત્યાં અમે લોકો જ્યારે ગયા ને ત્યારે ત્યાંનો એક નિયમ છે કે અમુક એજ થાય ને પછી એને ફરજિયાત આર્મીની ટ્રેનિંગમાં દેવાની છે. હા, બરાબર, 100%. અમે લોકો બરાબર ત્યાં ગયા ને ત્યારે આ BTS નું જે ગ્રુપ છે ને એ બરાબર એને આર્મી જોઈન કરી હતી. એટલે અમુક સમય સુધી એમનું શોઝ ને કોન્સર્ટ ને એ બધું બંધ રહે છે. હા, પણ ત્યાં સ્થાનિક લેવલે પણ એમનો ક્રેઝ સારો છે. પણ આપણા લોકો જેટલા ત્યાંના છે, જેમ કે ખાસ કરીને સાઉથ કોરિયામાં પંજાબી લોકો વધારે છે. હા, ગુજરાતીઓ પણ છે. ગુજરાતી અમારે જયદીપભાઈ ને લોકો સારા. જયદીપભાઈ છે એ સાઉથ કોરિયાની યુનિવર્સિટીમાં એઝ એ લેક્ચરર છે, પ્રોફેસર છે. અને એમણે જ આખો ઇન્વાઇટ કર્યા હતા. પણ ત્યાંના લોકોએ આપણા કલ્ચરને બહુ આખું એવી રીતે જોયું કે આ લાઈફમાં પહેલી વાર બહુ મજા આવી. એ લોકોએ પેલું કેડિયું ચોયણીને એવું બધું પહેરીને એ લોકોએ ગરબા લીધા. અને સ્પેસિફિકલી મને બહુ જ મજા આવી હોય ને તો ત્યાંનું એટમોસ્ફિયર, ત્યાં જે એમના જે બુદ્ધ ભગવાનના જે બુદ્ધિઝમના જે ટેમ્પલ બધા છે, બરાબર, ત્યાંના જે મોંગ છે એ બધાને અમે મળ્યા. એનું જે વાતાવરણ છે એ આખું આમ એકદમ પીસફુલ લાગ્યું કે ખરેખર બહુ જ મજા આવી. જે મજા ગિરનારમાં અંબાજીની ટૂંક પછી દત્તાત્રેય જાતા જે મજા આવે ને એ મજા, એ શાંતિનો અનુભવ ત્યાં થયો. એકદમ આધ્યાત્મિક વાતાવરણ એ લોકો બનાવી દેતા હોય છે. પણ તેમ છતાં ત્યાંના ગુજરાતીઓને પોતાનું કંઈક મળ્યું એવું એ લોકોને ત્યારે લાગ્યું હશે. એ લોકોને એ લાગ્યું. પછી તો કેવું છે કે અમને લોકોને હોટેલમાં ઉતારો આપ્યો હતો, પણ એના બદલે એ લોકો કે ના હવે યાર હેમંતભાઈ હોટેલમાં તમને અમને નહીં મજા આવે, તમે કે અમારી સાથે અમારા ઘરે જ આવી જાઓ કે અમને બહુ મજા આવશે. પછી 1-2 દિવસ એમના ઘરે રહ્યા હતા. અને ખાસ કરીને હવે દર્શકો આખી તમારી વાત સાંભળી છે તો હવે એકાદી કોઈ તમને ગમતું ગીત, એકાદી લાઈન થઈ જાય દર્શકો માટે. શ્યોર, વાય નોટ. આમ જોવો ને તો મને ગુજરાતી સાહિત્ય બહુ ગમે. સંસ્કૃત એ હું ભણ્યો છું, કેમ કે બ્રાહ્મણ છું, એટલે એમના જે સંસ્કાર છે એ મારા દાદાજી વખતના ચાલ્યા આવે છે કે ભાઈ છોકરો મોટો થાય અને એને જનોઈ દેવાય એટલે એને સંસ્કૃત તો આવડવું જ જોઈએ. એટલે એ સંસ્કાર છે. પણ મને દિલથી ગુજરાતી ટ્રેડિશન ગમે. બોલિવૂડ ભણ્યો છું, બોલિવૂડનું બધું કલેક્શન છે, પણ ગુજરાતી એટલા માટે છે કે અંતે તો આપણે બધા ગુજરાતી જ. બરાબર, કેમ કે મેં આ વસ્તુ માર્ક કરી છે. હું જ્યાં ગયો, હું કોઈ પણ જગ્યાએ, ચાહે કોઈ પણ કન્ટ્રીમાં હોઉં, પણ ગુજરાતીનું નામ આવે ને એટલે કોક ને કોક ગુજરાતી તો એવો જ મળે કે જે આપણો હોય. ગુજરાતી જ્યારે મળે, બીજા કોક વ્યક્તિ મળે ને તો એ એઝ એ ઇન્ડિયન તરીકે જો કે આ ભાઈ ગુજરાતી. જે કોઈ ત્યાં જેમ કે સાઉથ કોરિયામાં અમે ગયા તો પંજાબી લોકોનો પ્રેમ બહુ મળ્યો. એ લોકો તો બહુ દૂર દૂરથી સાંભળવા આવ્યા હતા, બરાબર. પણ ગુજરાતીઓ જ્યાં જાય ને, હું ઓસ્ટ્રેલિયા જાઉં, લંડન ગયો, જ્યાં પણ ત્યાં ગુજરાતી હોય ને એનો પ્રેમ આખો અલગ જ હોય. ત્યારથી નક્કી કર્યું કે ગુજરાતી ભાષા છે ને આપણું અમે, બરાબર. એટલે હું યાદ કરીશ, અમારા મહુવાની બાજુમાં મજાદર ગામ અને કાગબાપુ જે થઈ ગયા, જેમની વાત આખી, અને એનું બહુ સોંગ ટ્રેન્ડિંગમાં છે, જે ગાઈએ, બરાબર. 100%. હે કાળી વાદળડી તું ને વિનવેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તું ને વિનવેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા.
એ જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. એ જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. કાળી વાદળડી તું ને વિનવેર, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. વાહ, શું વાત છે. અને એક વસ્તુ કે જ્યાં ગુજરાતીઓ છે, ગુજરાતી બહુ મીઠી ભાષા છે, અને પેલું કહેવાય ને જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાચાર ગુજરાત, એટલે ત્યાં આપણને આપણું ગુજરાત જેવું લાગે. પણ તમારી જર્નીમાં એક વાત ખાસ કહી શકે કે એટલા બધા ઉતાર ચઢાવ છે, એટલી બધી અલગ અલગ વાતો છે, અને અહીંયા સુધી પહોંચ્યા છો, એટલે દરેક યુવાનો માટે પણ આ ખૂબ જ પ્રેરણાદાયી વાત કહી શકાય. અંતમાં યુવાનો માટે કોઈક સંદેશો તમારા તરફથી? સંદેશો આમ તો જો તો મારે તો કંઈ દેવાનું ન હોય, કેમ કે હું કોઈ એવડો કથાકાર કે કોઈ ટૂંકમાં ઉપદેશક નથી. પણ મારી હારના લોકો જેટલા છે, અથવા તો મારાથી નાના જેટલા લોકો છે, એને હું એટલું જરૂર કહીશ કે લાઈફ છે ને એ ગમે એટલી સ્ટ્રગલ ટાઈમ હોય તો સ્ટ્રગલ ટાઈમમાં છે ને હારવું નહીં ક્યારેય. મારે ઘણી વખત એવું પણ બનેલું છે કે જેમાં અમુક આર્ટિસ્ટોએ ચાલુ શોએ એવું કીધું છે કે આ વ્યક્તિ ગાવામાં ન ચાલે. અમુક વખતે એવું પણ બનેલું છે નાના લેવલમાં થયું કે ચાલુમાં ગાતા ગાતા મને મારી પાસેથી માઇક લઈ લીધેલું હોય મારી પાસે, કે ત્યાં એ બાજુ અમારા એરિયામાં એવું બધું ઘણું એવું થતું, બરાબર. પણ તે છતાં છે ને ખાલી એટલું જ ભરોસો રાખવાનો કે આજે રાત છે તો કાલે દિવસ 100% થશે, બરાબર. તમારે બીજાને કંઈ પણ વસ્તુ કહેવા કરતાં તમારી લાઈન તમે મોટી કરો, તમારી પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપો. જે સિંગર છે અથવા સિંગર નથી, બીજા કોઈ ફિલ્ડમાં છે, બરાબર, પણ એ ફિલ્ડમાં તમારા ફિલ્ડની અંદર આગળ વધવામાં તમારી જ્યાં જેટલી વસ્તુની જરૂરિયાત છે એમાં તમે આગળ વધો, બરાબર. એટલે એક સમય એવો આવશે કે જ્યારે તમે બોલતા હશો અને લોકો તમને સાંભળશે. 100%. એટલે આત્મવિશ્વાસ સાથે જે કાંઈ પણ કરો છો એમાં 100% તમારું આપો. અને દર્શકોએ પણ આજે ખૂબ જ મજા કરી હશે, અને મને પણ તમારી સાથે વાતચીત કરવામાં ખૂબ જ મજા આવી, કારણ કે ખૂબ બધી વસ્તુ નવી જાણવા મળી, અને વાસ્તવિકતામાં ડૉક્ટર હેમંત જોશી કે જે ગરબા કિંગ છે તેમની આખી કહાની છે તે સાંભળવા મળી. તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અને સાથે જ દર્શકો, તમને પણ ખૂબ મજા આવી હશે, અને તમને લોકોને આ પોડકાસ્ટ કેટલો જ મજા આવી એ બધું કમેન્ટમાં જણાવજો. અને આ સાથે જ આજના વિષયનો અહીં અંત કરીએ. ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે. હવે મને રજા આપશો. નમસ્કાર.